ભગવાન આમ કર્યા અને વેદવતી માતાજીને કહ્યું, તમે તર્યા, તમે ઉપાસના કરી ભગવતીની, એમ અમને પણ તારજો. સુંદર મજાના આશીર્વાદ પ્રદાન થયા છે. ત્યારબાદ હવે મદ્ર દેશના રાજા અશ્વપતિ, મદ્ર દેશના રાજા અશ્વપતિની પણ કોઈ સંતાન નથી. હવે બધા સંતાન વગરના ગ્રહસ્થીની જ કથાઓ આવે છે. ને એ ગ્રહસ્થી હોય દીકરા ન માગ્યા, એને બધા દીકરીઓ જ માગી છે. પણ દીકરી સાક્ષાત દેવી તુલ્ય એમને ત્યાં જન્મી છે. એટલે અશ્વપતિને એમના ધર્મપત્ની એક કયા દેવીની ઉપાસના કરે છે? બંને પતિ પત્ની સાથે રહી, અશ્વપતિ અને માલતી દેવી બંને સાથે રહી કોની ઉપાસના કરે? તો કે ઉપાસના કરે છે વેદ માતા ગાયત્રી. કોઈ સંતાન છે નહીં, પણ આશા છે કે માં ગાયત્રી ક્યારેક સામું જોશે. બંને સાથે રહી અને તપશ્ચર્યા. પેલા તો માલતી દેવી એકલા, જે મદ્ર દેશના રાજા અશ્વપતિની પત્ની એકલા જ તપશ્ચર્યા કરે. પણ એક દિવસ માલતી દેવી બહુ રડતા હતા. અશ્વપતિ પૂછ્યું, કેમ રડો છો? રડવાનું કોઈ કારણ? તો કે રડવાનું માત્ર ને માત્ર એટલું જ કારણ છે કે આટલા વર્ષોથી જગદંબાની ઉપાસના કરું, પણ મારે આપણે ત્યાં સંતાન ન થયું. ત્યારે કહ્યું કે દેવી, હવે તમારે એકલાય તપસ્યા નથી કરી, હું પણ તમને સાથ અપાવું. આપણી બંને પતિ પત્નીની ભક્તિ ભેગી થશે ને, આપણે ત્યાં સંતાન થશે. પણ એક કામ કરો, તમે ઘરે રહીને તપ કરો અને હું માતા વેદ માતા જ્યાં સ્વયં વિરાજમાન થાય છે એવા પુષ્કર ક્ષેત્રની અંદર જઈ અને તપશ્ચર્યા કરો. કારણ કે પુષ્કર ક્ષેત્રનો એક એક કંકણ પણ વેદ માતા ગાયત્રીનું નામ ઉચ્ચારણ કરે છે. તપોભૂમિ છે. તપોભૂમિની અંદર તપશ્ચર્યા કરીએ તો વેલી ફળદાયી થાય. તપોભૂમિનું બહુ મહત્વ રહેલું છે. મદ્ર દેશના રાજા ત્યાં ગયા. ત્યાં જઈને તપશ્ચર્યા કરવા લાગ્યા. પણ ઘણો સમય તપશ્ચર્યા કરી, માતાજી ન મળ્યા. ભૂખ્યા તરસ્યા કરી. પછી ઉદાસ થયા, આંખમાં આંસુ આવ્યા, નિરાશ થઈ અને પાછા પરત ફર્યા. કુલગુરુ વશિષ્ઠજીએ કહ્યું, અશ્વપતિ, તે તો એવું કહ્યું હતું ને કે જ્યાં સુધી માતાજી નહીં મળે ત્યાં સુધી પાછો આવવાનો નથી. તો કેમ માતાજીનો આશીર્વાદ તો પ્રાપ્ત ન થયા ને છતાંય તું પાછો એમને જ આવી ગયો? ત્યારે કહ્યું, શું કરું વશિષ્ઠજી, મને આટલી ઉપાસના કરી પણ મને માતાજીનો ભેટો થયો. માતાજીનો ભેટો શું, ઉર્જા, સ્વપ્ને પણ માતાજીની ઉર્જા ન દેખાણી. આટલી તપશ્ચર્યા કરી. ત્યારે વશિષ્ઠજીએ કહ્યું, સાચો રસ્તો બતાવું તને? બોલે શું? તો કે જ્યાં સુધી તને સદગુરુ નથી મળ્યા ને ત્યાં સુધી માતાજીની પ્રાપ્તિ નહીં. બહુ સાચી વાત છે. લોઢવાના જંગલની અંદર તપશ્ચર્યા ખૂબ બધી કરી માતાજીની, પણ દેવી પુરાણને આટલી ઉડાન ન આવી. પણ જયારે સદગુરુએ નવાણ મંત્રની દીક્ષાની સાથે મંત્ર તો એ જ હતો, જપાતો તો એ જ, જપનારી પણ આ શરીર જ. પણ જયારે સદગુરુ એ મંત્રને દીક્ષિત કરીને આપ્યો અને પછી 4 ચાંદ લાગ્યા. ને દેવી પુરાણની એક વાત, એક કથા છે ને, એ ખરેખર સિદ્ધ થયેલી કથા છે, પુરવાર થયેલી કથા છે. જ્યાં સુધી સદગુરુ નહીં મળે ને ત્યાં સુધી મંત્રની અંદર સિદ્ધિ. અશ્વપતિ, તમને માતાજીનો ભેટો નહીં થાય. સાચ બોલે. હા. તો કે તમે મારા સદગુરુ બની જાઓ. તો કે હું ન બનું. તો કે હવે શું કરું? જાઓ, હું તમને આશીર્વાદ આપું છું કે પુષ્કર ક્ષેત્રની અંદર બીજી વખત તું જા અને ત્યાં તમે જશો ને તો નિજ ઈચ્છાથી ફરતા ફરતા પરાશર મહારાજ પધારશે. અને પરાશર મહારાજ એ વેદ માતા ગાયત્રીના પરમ ઉપાસક, કે માની કોખમાં હતા ને ત્યારે પણ ગાયત્રી મંત્રના જાપ જપતા હતા. આટલું એનું તપોબળ, એ તારા સદગુરુ બનશે તો તને ગાયત્રીનો ભેટો થશે. અને તું ત્યાં જા. અને બીજી વખત બોલ્યા, હા, આ વખતે જલ્દી
માતાજીના દર્શન થશે. મારા તને આશીર્વાદ છે. કોઈ સંત મહાપુરુષના આશીર્વાદ થઈ જાય ને તો રસ્તો તો ઘણો લાંબો હોય, પણ એમને મજાલ કપાઈ જાય. અંદર પધાર્યા છે, પુષ્કર ક્ષેત્રની અંદર પધાર્યા. નિજ ઈચ્છાથી ત્યાં પરાશર મહારાજ પધાર્યા. પરાશર મહારાજને સદગુરુ પદે સ્થાપિત કર્યા. સદગુરુ પદે સ્થાપિત કરીને કે ભાઈ ભટકેલા મનની બાવાજી ભૂલું રે સુધારજો. ભટકેલા મનની બાવાજી ભૂલું રે સુધારજો. ભટકેલા મનની બાવાજી ભૂલું રે સુધારજો. કોઈ પણ મંત્ર ધારણ કરો ને તે મંત્રના ઋષિ કોણ છે પેલું જાણવું પડે. મંત્રના ઋષિ ગાયત્રી મંત્રના કોણ છે બતાવો. ઉતાવળ રાખજો, મારે જલ્દી નથી, તમારે જલ્દી છે. ગાયત્રી મંત્રના ઋષિ કોણ? વિશ્વામિત્ર મહારાજ. નવાણ મંત્રના ઋષિ કોણ? બ્રહ્મા વિષ્ણુ ને મહેશ. એમના દેવ એમના ઋષિ બ્રહ્મા, રીમના ઋષિ વિષ્ણુ, ક્લીમના ઋષિ શિવજી. આ ત્રણેય ઋષિ છે. અને નવાણ મંત્રના દેવ કોણ? તો કે મહા સરસ્વતીજી, મા લક્ષ્મીજી અને મહાકાલી. મંત્ર દીક્ષા પાણી છે. કહ્યું સાંભળ, મદ્ર દેશના રાજા અશ્વપતિ ગાયત્રી મંત્રનો જે કોઈ એકવાર જાપ કરે ને, ગાયત્રી મંત્રમાં નિયમો બહુ જ, નવાણ મંત્ર કરતા પણ ઊંચા નિયમો રાખવા પડે છે. ગાયત્રી મંત્રનો એકવાર કોઈ જપ કરે તો આખા દિવસનું પાપ નાશ પામે. ગાયત્રી મંત્રનો 10 વખત કોઈ જાપ જપે તો 24 કલાકના પાપ નાશ પામે. 100 વખત ગાયત્રી મંત્રનો જાપ જપે તો સારા મહિનાના પાપ નાશ પામે. 1000 વખત ગાયત્રી મંત્રનો જાપ જપે તો 1 વર્ષનું પાપ નાશ પામે. ગાયત્રી મંત્રનો 1.25 લાખ વખત મંત્ર જાપ જપે તો આ જન્મના બધા જ પાપો નાશ પામે. ગાયત્રી મંત્રના 1 કરોડ થી લઈ તો 13 કરોડ સુધીના જાપ જપે ને તો એને વેદ માતા ગાયત્રી પડદે વાતો કરે. પણ ગાયત્રી મંત્ર વિદ્વાનો એવું કહે છે, બનારસના વિદ્વાનો પણ એવું કહે છે, ગાયત્રી મંત્ર જાહેરમાં મોટા ઉચ્ચારણની સાથે બોલાય નહીં. ગાયત્રી મંત્ર જ્યારે બ્રાહ્મણ જપે ને તો વચ્ચે ઓમ, પહેલા ઓમ, વચ્ચે ઓમ ને ગાયત્રી મંત્ર પૂર્ણ થયા પછી ઓમના સંપૂર્ણ સાથે ગાયત્રી મંત્ર જપે તો પૂરા મંત્રની ફલશ્રુતિ પ્રાપ્ત થાય. ગાયત્રી મંત્રનો વિશેષ મહિમા બતાવવામાં 13 કરોડ મંત્ર જાપ જપ્યા અને એ જ સમયે અશ્વપતિની આંખો બંધ છે. મંત્ર જાપ જપતા જપતા મન એટલું પવિત્ર થઈ ગયું છે, ચિત્તની પ્રબળતા વધી ગઈ છે અને એ જ સાથે માં વેદ માતા ગાયત્રી આકાશ મધ્યમાં પ્રગટ થયા. ખડખડાટ હસી રહ્યા છે. માતાજીના મુખારવિંદમાંથી જાણે સાચા મોતીડાનો વરસાદ વરસી ગયો. અશ્વપતિ માગ માગ, તારે શું જોઈએ? અશ્વપતિ એમ કે કુક આવ્યું છે, આંખો નથી ખોલતી. પણ માતાએ કહ્યું, અશ્વપતિ આંખો ખોલ, હું આવી ગઈ છું. છતાંય ન ખોલી કે માતાની જગ્યાએ કોઈક બીજું હોય તો આટલા વર્ષોની પ્રખર ઉપાસના કર્યા પછી આંખ ખોલ્યા સાથે જ મા સિવાય કોઈનું મોઢું હવે જોવું, મા સિવાય કોઈના દર્શન કરવા.
માતાએ વારંવાર કહ્યું અશોપતિ આંખો ખોલો, પણ છતાંય અશોપતિ આંખ ન ખોલીને તો હૃદયમાં જે માનું સ્વરૂપ સ્થિત થયેલું માએ એનો વિધારણ કરી લીધું. જેવું હૃદયમાંથી સ્વરૂપ ગયું એ સાથે જ આંખો ખુલી ગઈ અને આંખો ખુલતાની સાથે સામે પણ માં લાલ કલરના વસ્ત્રો, લીલા કલરનો કંખો, હાથમાં કમંડલ, સુંદર મજાનું સ્વરૂપ ધારણ કરેલ માં વેદ માતા ત્યારે પ્રગટેલા અને વેદ માતાની સ્તુતિ સૌ દેવતાઓ કરવા લાગી. હવે વેદ માતા ગાયત્રી પૂછ્યું છે અશોપતિ, માગ તારે શું જોયું? વેદ માતા ગાયત્રીએ માગણી કરી. વેદ માતા ગાયત્રીના કહેવાથી અશોપતિએ માગણી કરી, માં જો તમે રાજી થયા હો ને, બહુ રાજી થયા છો મારા અનુષ્ઠાનથી, તો માં એક વરદાન આપો. શું? તો કે તમારા જેવી દીકરી આપો. મારે ક્યાં શોધવા માટે જાઓ? તો એક કામ કરો, ઓર કે હું જ મારો અંશ સ્વયં તમારે ઘરે દીકરી બની 9 મહિના બાદ હું પધારું છું, મારી પ્રતીક્ષા કરજો. અને મૈના દેવીના માલતી દેવીના ઉરેથી માતા ગાયત્રીનો અંશા અવતાર એવા દીકરીનું પ્રાગટ્ય થયું અને દીકરીનું નામ સાવિત્રી દેવી રાખવામાં આવ્યું. દીકરીનો જન્મ થયો એટલે તો માલતી દેવી અશોપતિ રાજા ખુશખુશાલ થઈ ગયા છે, એકદમ આનંદ મંગલ થઈ ગયો. દિવસો ઉપર દિવસો જવા લાગ્યા. દીકરી 10 વર્ષના થયા ને એનું વ્યવિશાળ નક્કી કર્યું. ધુમ્મસેન કુમારના દીકરા સત્યવાનની સાથે એનું વ્યવિશાળ નક્કી થયું. પિતા અશોપતિ હવે ખુશ છે, મારી દીકરી હવે ઠેકાણે લાગી ગયા, હું દીકરી વાળો થઈ ગયો, મારું નિસંતાન મેણું છે એ ભૂલાઈ ગયું, ભૂસાઈ ગયું માની કૃપાથી. અને દીકરીના લગ્ન થવાની તૈયારીમાં છે. એ જ સમયે દેવ ઋષિ નારદજી જગદંબાનું ગુણાનુવાદન ગાતા ગાતા મદ્ર દેશની અંદર પધાર્યા છે. માં જગદંબાના ગુણાનુવાદન થયા છે. અને હવે દેવ ઋષિ નારદજી નું નામ પડ્યું. એ જ સમયે 10 વર્ષની દીકરી દોડતી દોડતી, અશોપતિનું તો હજી ધ્યાન જાય એના પહેલા તો દોડતી દોડતી આવી અને બાપજીના ચરણારવિંદમાં લેટી પડી. જેવી લાકડી પડે ને એમ પડી ગઈ એટલે હાથથી ઉઠાવી લીધી. દીકરીને પોતાની ગોદની અંદર બિરાજ્યા અને ગોદની અંદર બિરાજી રમતા રમતા એ દીકરીની હાથની રેખા ઉપર દેવ ઋષિ નારદજીની નજર ગઈ. દેવ ઋષિ નારદજીની નજર દ્રષ્ટિ જતાની સાથે ગોદની અંદરથી નીચે ઉતારી દીધી અને કહ્યું, અશોપતિ તું ગ્રસ્તાશ્રમી છે, તારા ઘરની ઘણી વખત રોટી ખાધી છે એટલે ગલત તો નહીં કહું, પણ સાંભળ અશોપતિ, સત્ય વાતથી તને જાણકારી આપું છું કે જે દીકરીનું વ્યવિશાળ જેની સાથે તે કર્યું છે એના વ્યવિશાળની સાથે જો દીકરાની સાથે જો લગ્ન થશે ને એ રાજકુમારની સાથે, તો તમારી સાવિત્રીજી છે એ થોડા જ દિવસોમાં વિધવા થઈ જશે. જ્યાં વિધવાની વાત સાંભળી તો પિતાના પગ નીચેથી જમીન સરકી. ઓહ, એકને એક દીકરીને મારા ઉપર આવું વ્યતીત થશે. દીકરીને સમજાવી, બેટા તું માની જા ને તો આપણે ધુમ્મસેન કુમારના દીકરા સાથે લગ્ન નથી કર્યું. પણ દીકરી કહે, બાપુજી ભારત દેશની દીકરી છું, તમારું સંતાન છું, એટલા માટે થઈ અને આ દેશની બેન દીકરી એક જ વખત ચૂંદડી ઓઢે છે, પછી વારંવાર એનાથી ચૂંદડી ઓઢાતી નથી. બાપુજી પતિવ્રતા નારી છે. અને દીકરીના દલીલની સામે
પિતાજીનું કશું ચાલ્યું નહીં. પછી તો લગ્ન લેવાના અને સાવિત્રીજીના લગ્ન ધુમ્મતસેન કુમારની સાથે. સાવિત્રીજીના લગ્ન ધુમ્મતસેન કુમારના દીકરા સત્યવાનની સાથે થયા છે. અને સત્યવાન સાવિત્રી 10 જ વર્ષની ઉંમરમાં માતાજી પોતે જેવા પરણીને આવ્યા ને તો પિતા તુલ્ય એવા ધુમ્મતસેન કુમારે કહ્યું, બેટા પોતે આંખેથી અંધ છે. કહ્યું, બેટા યજ્ઞ માટેના કાષ્ટો ખલાસ થઈ ગયા છે, તમે જંગલમાં જઈને લઈ આવી. દીકરાને વાત ન જણાવી. દીકરાની પોતાની પુત્ર વધુ છે ને એમને વાત જણાવી. પુત્ર વધુ કોને કહેવાય? દીકરા કરતા પણ સવાઈ સેવા કરે એને પુત્ર વધુ કહેવાય. વધુ ધુ છે એ દીર્ઘવ છે. સાવિત્રીજી પોતાના પિતા તુલ્ય એવા સસરાજીની આજ્ઞા શિરોધારી કરી અને પોતે રવાના થયા છે. જંગલની અંદર જાય એ સાથે જ સામા સત્યવાન મળ્યા, પોતાના પતિદેવ. સાવિત્રીજીને પૂછ્યું, ક્યાં જાઓ છો? કાષ્ટ લેવા. એકલું નથી જવું, હું તમારા જોડે આવું. સત્યવાન સાવિત્રી બંને કાષ્ટ લેવા માટે જાય. સરસ મજાનો ભારો બંધાવ્યો. સરસ મજાના કાષ્ટ, સુકાયેલા કાષ્ટોને એકઠિત કરી અને હવે જંગલની બહાર નીકળવાની તૈયારી કરે. ને એ જ સાથે માંડેલું મિથ્યા થતું નથી ને આકાશ માર્ગે મેઘાડંબર જામ્યો. કોઈ વરસાદની સિઝન નથી એવી તેજ ગતિથી વાયુ ફૂંકાવા લાગ્યો. 49 વાયુ એક સાથે જાણે ગતિ કરી હોય એ રીતના વાયુ ફૂંકાવા લાગ્યો. અને એ વાયુ એટલો તેજીથી ફૂંકાયો કે એક એક વૃક્ષ ઉછળીને પડવા લાગ્યું છે. અને તોતિંગ વૃક્ષો મૂળ સહિત ઉછળ્યા છે. સત્યવાન સાવિત્રીને બચાવે, સાવિત્રી સત્યવાનને બચાવે. બચાવો બચાવોના અવાજ થવા લાગ્યા. પણ એ જ સાથે એક તોતિંગ વૃક્ષ છે એકદમ હવાની તેજીમાં ઉછળતું સત્યવાનના લલાટ સાથે અફળાયું. એ જ સમયે સત્યવાન ત્યાં ઢળી પડ્યો. પતિનું મૃત્યુ થયું. યમરાજ સત્યવાનને લઈ અને ગતિ કરવા લાગ્યા. પણ પાછળ સાવિત્રીજી છે એ પણ યમરાજની પાછળ જવા લાગી. છેક યમપુરી આવી ને સરહદ, ત્યારે પાછું વાળી યમરાજાએ પૂછ્યું છે, દેવી તમે કોણ? મધુર ટંકોરી જેવા અવાજની અંદર માતાજી જવાબ આપ્યો છે કે હું ધુમ્મતસેન કુમારની પુત્રવધુ, સત્યવાનની પત્ની, મદ્ર દેશના રાજા અશ્વપતિની એક લૌતી દીકરી અને ગાયત્રીના આશીર્વાદથી મારો જન્મ થયેલો. ગાયત્રી માતાના આશીર્વાદ. પણ એ દીકરીએ ધર્મરાજાને એમ નથી કહ્યું, યમરાજાને, ધર્મરાજ ને યમરાજ. ધર્મનું સ્વરૂપ ધારણ કરે ત્યારે ધર્મરાજ, પણ જયારે કાલ દંડનું, કાલ મહાપુરુષનું સ્વરૂપ ધારણ કરે ત્યારે યમરાજ. એમ નથી કહ્યું કે ધર્મરાજ મારા પતિને પાછા લોટાવો, વાપસી લોટાવો. પણ બે હાથ જોડીને કહ્યું, ગુરુજી, મીઠોળી ટંકોરી જેવા અવાજમાં. અને જે મીઠું બોલે ને એ 50% સામે વાળાને વશ કરી લે. ગુરુજી, હું સત્યવાનની ધર્મપત્ની, મદ્ર દેશના રાજા અશ્વપતિની એકની એક દીકરી અને માતા વેદ માતા ગાયત્રીના આશીર્વાદથી મારું જન્મ થયેલો છે. પણ મારે તમને એટલું જ કહેવું છે કે મારે થોડા તમને પ્રશ્નો પૂછવા છે. અને અહીંથી સાવિત્રી ગીતાનો શુભારંભ થાય છે. ગુરુજી, મને બતાવો આ જગતની અંદર સૌથી મોટામાં મોટું પુણ્ય કયું, સૌથી મોટામાં મોટું પાપ કયું? જેને બેટા ધર્મરાજજીએ જવાબ આપ્યો છે દેવી પુરાણની, બેટા જેને
આ જગતની અંદર મોટામાં મોટું પાપ કે જેને આપણા ઉપર વિશ્વાસ મૂક્યો હોય ને એ વિશ્વાસને તોડીએ એ મોટામાં મોટું પાપ છે. અને આ જગતની અંદર મોટામાં મોટું પુણ્ય કયું તો કે અન્નદાનમ મહાદાનમ શિવલોકે મહી. અન્નદાન એ સૌથી મોટામાં મોટું શિવલોકની પ્રાપ્તિ થાય છે. પછી તો માતાજીએ ઘણા બધા પ્રશ્નો પૂછ્યા અને યમરાજાએ જવાબ આપ્યા. યમરાજાને માતાએ પૂછ્યું છે આ જગતની અંદર સૌથી મોટામાં મોટું કયું દાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે અને શું શું એની ફલશ્રુતિ છે. ધર્મરાજાએ કહ્યું છે દૂધ ચાંદી સુવર્ણ વસ્ત્ર ઘી પાકેલું ફળ જલ બ્રાહ્મણને આપવાથી પુણ્યાત્મા વ્યક્તિની ચંદ્રલોકની પ્રાપ્તિ થાય છે. જે પાકેલું ફળ એકદમ પાકેલું ફળ બ્રાહ્મણને દાનમાં આપે તેની ઇન્દ્રલોકની પ્રાપ્તિ થાય છે. સોનો યમરાજાએ સાવિત્રીને કહ્યું જે બાગ બગીચા ઝાડવા બીજાના માટે બનાવે પોતાના માટે તો ઠીક છે પણ જે બીજાના માટે બાગ બગીચા અને ઝાડવા બનાવે અને બીજા માટે જે ઝાડવા વાવે એને 10,000 વર્ષ સુધી ધ્રુવલોકની પ્રાપ્તિ થાય છે. ત્યારબાદ સુનો સાવિત્રીજી આ જગતની અંદર મોટામાં મોટું જે વ્રત છે નવરાત્રીનું એકાદશીનું મહાશિવરાત્રીનું આ બધા રામનવમીનું આ બધા મોટામાં મોટા મહાવ્રતો છે. એકાદશીનું એકાદશીનું વ્રત બધા જ કરો છો. હે દેવી ડોંગરે મહારાજે કહ્યું એકાદશીને દિવસે અન્ન ગ્રહણ કરીએ ને તો જેટલા અન્નના ટુકડા થાય એટલો સમય સુધી નરકની અંદર નિવાસ કરવો પડે આવું બતાવ્યું છે મહાત્મ્ય એકાદશીને. ડોંગરે મહારાજા કહેતા પણ ઘણા એકાદશીનું વ્રત કરે કે ઉત્સવ કરે કઈ ખબર ન પડે. કેટલા પ્રકારની વાનગીઓ બનાવે બનાવડાવે બજારમાં